મિત્રો આજે આપણે રેડોક્સ પ્રક્રિયાને કેવી રીતે સંતુલિત કરી શકાય તેના વિશે અભ્યાસ કરીશું। તો રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે બે પદ્ધતિ છે, એક ઓક્સિડેશન આગ પદ્ધતિ અને બીજી તો કે અર્ધ પ્રક્રિયાની પદ્ધતિ। બરાબર છે? તો અહીંયા આપણે લખીએ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન અંગ્રેજીમાં કહેવાય બેલેન્સિંગ ધ રેડોક્સ રિએક્શન। બરાબર છે? તો રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટેના તો કે બે પ્રકાર છે। બે પ્રકાર છે। નંબર એક જેને કહેવાય ઓક્સિડેશન આગ પદ્ધતિ અને બીજી છે હાફ રિએક્શન મેથડ અથવા અર્ધ પ્રક્રિયા પદ્ધતિ। એમાં આ આપણા માટે અગત્યની છે, કારણ કે ઝડપથી શોર્ટમાં આપણે રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરી શકીએ છીએ। હવે મિત્રો, આ પદ્ધતિનો અભ્યાસ કરતા પહેલા એક નવું ટર્મ ભણી લઈએ, જેને કહેવાય સ્પેક્ટેટર આયન્સ। સ્પેક્ટેટર આયન્સ ગુજરાતીમાં આપણે એને કહીશું પ્રેક્ષક આયન। સમજો, આપણે એવું ભણી ગયા કે જ્યારે ઝીંક ધાતુને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે, તેમાંથી ઝીંક સલ્ફેટ બને છે અને કોપર છૂટો પડે છે। અહીંયા ઝીંક સોલિડ, કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, અહીંયા ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ અને કોપર સોલિડ ફોર્મમાં છે। આવું ભણી ગયા। પણ અહીંયા વ્યવહારિક રીતે જોઈએ તો પ્રક્રિયા શું થઈ? અહીંયા ખરેખર પ્રક્રિયા શું થઈ? તો કે Zn Cu2+ આયન સાથે પ્રક્રિયા કરે, એમાંથી Zn2+ આયન બને અને Cu સોલિડમાં ફેરવાય। અહીંયા તમે જુઓ, અહીંયા ઝીંકનો ઓક્સિજન કેટલો છે? 0 છે। કોપરનો અહીંયા +2 છે, અહીંયા Zn નો 2+ છે, અહીંયા કોપરનો 0 છે। તો અહીંયા ઓક્સિડેશનમાં ફેરફાર તો ઝીંક અને ઝીંક +2, ઝીંક +2 અને Cu +2 Cuમાં તો કે ફેરફાર થયો। પણ અહીંયા જે સલ્ફેટ આયન છે, અહીંયા આપણો જે સલ્ફેટ આયન છે, સલ્ફેટ આયન, આ સલ્ફેટ આયન તો કે પ્રક્રિયામાં ભાગ લેતા નથી। સલ્ફેટ આયન એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી। બરાબર છે? તેથી સલ્ફેટ આયન છે એ શું છે? પ્રેક્ષક આયન છે। તો એ વ્યાખ્યા આપણે આ રીતે લખી શકીએ કે જે આયન રેડોક્સ પ્રક્રિયામાં ભાગ ન લેતો હોય, તેવા આયનને પ્રેક્ષક આયન કહે છે। બરાબર છે? તમે ક્રિકેટ મેચ જોવા માટે ગયા હોય, તમે તો ફક્ત સ્ટેડિયમમાં બેઠા છો, રમવાનું કામ તો તે પ્લેયર્સ કરી રહ્યા છે ગ્રાઉન્ડ ઉપર, તમે ફક્ત તાળીઓ પાડો છો, તમારું કોઈ યોગદાન નથી। આ પૈસા આપવાની વાત કરતા, મેચ તો પ્લેયર્સ રમવાના છે, તમે ફક્ત તાળીઓ પાડવાના છે। બરાબર છે? તો તમે પ્રેક્ષક થયા। એ રીતે અહીંયા રેડોક્સ પ્રક્રિયા દરમિયાન
કોઈ ઓક્સિડેશન અનુભવે છે, કોઈ રિડક્શન અનુભવે છે, પરંતુ સલ્ફેટ આયન અહીંયા છે એ કોઈ પણ પ્રકારની ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા કરતું નથી. ઇલેક્ટ્રોનમાં કોઈ ફેરફાર થતો નથી, ઓક્સિજનમાં કોઈ ફેરફાર થતો નથી, બરાબર છે, માટે એ પ્રેક્ષક આયન છે. તો જ્યારે આપણે રેડોક્સ પ્રક્રિયાને જ્યારે બેલેન્સ કરતા હોઈએ ત્યારે પ્રક્રિયા દરમિયાન જો બહુ જટિલ પ્રક્રિયા હોય તો તે દરમિયાન તમે પ્રેક્ષક આયન ના રાખો અને ફક્ત આયનિક સ્વરૂપમાં તમે જ્યારે પ્રક્રિયાને પૂરી કરો, બરાબર છે, તો સહેલાઈથી તમે રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરી શકો છો. બરાબર છે, આનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે સ્પેક્ટેટર આયન્સ, બરાબર છે, જે પોતે પ્રક્રિયામાં ભાગ લેતા નથી, માટે તમે એને પ્રક્રિયા સમીકરણમાં રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરતી વખતે તમે ના રાખો તો ચાલે, અને પાછળ તમે ઉમેરી દો તો પણ ચાલે. સારું, તો હવે આપણે શરૂઆત કરીએ ઓક્સિજન આયન પદ્ધતિથી. તો ઓક્સિડેશન આંક પદ્ધતિની મદદથી રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવા માટેની હાયરકી, એટલે આપણે શું લખીશું, કરવા માટેના મુદ્દા. બરાબર છે. તો નંબર 1 આપણે આ મુદ્દાઓને, આ સ્ટેપ્સને ધ્યાનમાં રાખીને જ આપણે કોઈ પણ તો કે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરીશું આપણે. તો પહેલું સ્ટેપ શું છે? સ્ટેપ નંબર 1, તમે ગુજરાતીમાં સોપાન પણ લખી શકો છો. સ્ટેપને સોપાન કહેવાય. તો સોપાન લખશો તો પણ ચાલશે. શું કરીશું સૌપ્રથમ? કે સૌપ્રથમ તમને જ્યારે કોઈ વાક્યના ફોર્મમાં તમને જ્યારે રેડોક્સ પ્રક્રિયા આપેલી હોય, બરાબર છે, તો ત્યારે અથવા કોઈ પણ કન્ડિશનમાં આપણે સૌપ્રથમ શું કરીશું? પ્રક્રિયા સમીકરણ, રેડોક્સ પ્રક્રિયાનું સમીકરણ લખીશું અને તેમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંક, હું શોર્ટ લખું છું ઓક્સિજન નંબર O.N. બરાબર છે, ઓક્સિડેશન આંક નક્કી કરો. પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. સ્ટેપ નંબર 2 અથવા સોપાન નંબર 2, હવે શું કરીશું? તો કે જે તત્વોના પરમાણુઓના ઓક્સિડેશન આંકમાં ફેરફાર અનુભવતા હોય તેવા પરમાણુઓ ને સંતુલિત કરીશું. એટલું જ નહીં, સાથે સાથે તેમાં થતી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દર્શાવો. સ્ટેપ નંબર 3, હવે આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં આપણે ખબર ક્યારે પડે? તો કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશનમાં વધારો થતો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા, અને પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનમાં ઘટાડો થતો હોય તો રિડક્શન પ્રક્રિયા. તો સ્ટેપ નંબર 3 માં શું કરીશું આપણે? તો કે ઓક્સિડેશન અને રિડક્શન જે પ્રક્રિયાઓ છે એના ઓક્સિડેશન આંકને બેલેન્સ કરીશું, સંતુલિત કરીશું. એના માટે શું કરવું પડશે આપણે? તો કે કોઈ યોગ્ય સહગુણક ઉમેરવો પડશે. એટલે લખીશું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓના ઓક્સિડેશન આંકને યોગ્ય સહગુણક વડે. તમે 10મા ધોરણ સુધીમાં તમે જ્યારે બીજગણિતનો અભ્યાસ કરતા હતા એમાં પ્રક્રિયા બે તમને ધારો કે સમીકરણ આપેલા હોય, દ્વિઘાત સમીકરણ, તો તમે એને બેલેન્સ કરવા માટે શું કરો? 2, 3, 4 વડે ગુણતા હતા અને બાદ કરતા હતા, બરાબર છે. એ જ પદ્ધતિનો અહીં આપણે ઉપયોગ કરીશું. યોગ્ય સહગુણક વડે ગુણી તેમના ઓક્સિડેશન આંક ને સંતુલિત કરો.
સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4. હવે શું કરીશું આપણે? તો કે આપણે જે પ્રક્રિયક અને નિપજ છે, બરાબર, લેફ્ટ હેન્ડ સાઈડ પર પ્રક્રિયકો છે, રાઈટ હેન્ડ સાઈડ પર નિપજો છે, તો તેમના આયનીય વીજભારની ગણતરી કરીશું. આયનીય વીજભારની ગણતરી કરો અને એને બેલેન્સ કરો અને તેને સંતુલિત કરો. બરાબર છે. આના માટે તો કે આપણે બે મીડિયમ આપણે પ્રક્રિયાઓ કરીએ છીએ. જો એસિડિક મીડિયમ હોય, જો એસિડિક માધ્યમ હોય તો H+ આયન વડે આયનીય વીજભાર સમતુલિત કરો અથવા સંતુલિત કરો. અને જો આલ્કલાઇન માધ્યમ હોય, એટલે કે બેઝિક માધ્યમ હોય, તો OH- આયન વડે આયનીય વીજભારને સંતુલિત કરો. સંતુલિત કરો. બરાબર છે. છેલ્લું સ્ટેપ, સ્ટેપ નંબર 5. હવે શું કરીશું આપણે? તો કે હાઇડ્રોજન પરમાણુ ને સંતુલિત કરવા માટે H2O નો ઉપયોગ કરો. બરાબર છે. જે તરફ જેટલા H ઓછા હોય એના અડધા H તો સામે મૂકી દો. બરાબર છે. અને સ્ટેપ નંબર 6, સંતુલિત રેડોક્સ સમીકરણ દર્શાવો. મિત્રો, તમારી એક્ઝામમાં પ્રશ્ન હશે જ હશે. તમે અહીં સુધીનો દાખલો કર્યો, એટલે કે આ પ્રશ્ન સોલ્વ કર્યો, બરાબર છે, તો 1 માર્ક કપાશે. પૂરેપૂરા માર્ક જોઈતા હોય તો છેલ્લે તમારે શું કરવાનું છે? સ્ટેપ નંબર 7 પણ કરવાનું છે. શું? સ્ટેપ નંબર ના લખાય, પણ જસ્ટ તમને કહી દઉં કે તમારે શું કરવું પડશે? તાળો મેળવવો પડશે. તાળો મેળવો એક્સ્ટ્રામાં. બરાબર. કેવી રીતે પછી જોઈએ આપણે, અને અભ્યાસ કરીએ ત્યારે આપણે સમજીશું કેવી રીતે કરીશું આપણે તે. બરાબર છે. તાળો મેળવવાનો એક જ આશય છે કે એની અંદર પ્રક્રિયક અને નિપજ બંનેની બાજુ બધા જ પરમાણુઓ અને વીજભાર બેલેન્સ થયો કે નહીં તે નક્કી કરવા માટે આપણે છેલ્લે તાળો મેળવીશું અને એનો આપણે એક્ઝામમાં 1 માર્ક્સ આપીશું. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. અહીંયા તમને કીધેલું છે કે ઓક્સિડેશન આંક પદ્ધતિની મદદથી, ઓક્સિડેશન આંક પદ્ધતિની મદદથી એસિડિક મીડિયમમાં, દ્રાવણ એસિડિક માધ્યમમાં છે અને એમાં આપણે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. તો આપણે જે આગળ જોઈ ગયા એ 5 સ્ટેપ્સને આપણે ફોલો કરીએ. તો સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 1, પહેલું સ્ટેપ શું કહે છે? તો કે સૌપ્રથમ પ્રક્રિયા સમીકરણ લખો. અને તેમાં એટલે કે પ્રક્રિયા સમીકરણમાં રહેલ તત્વોના ઓક્સિડેશન આંક શોધો અથવા નક્કી કરો. તો અહીંયા આપણે પ્રક્રિયા સમીકરણ ફરીથી લખીએ એક વખત. Cr2O72- plus SO32- gives Cr3 plus SO42-. હવે શું કીધું છે તમને બીજું? ઓક્સિડેશન આંક નક્કી કરો. તો તમે જુઓ
અહીંયા ઓક્સિજનનો કેટલો છે -2 છે. તો હવે તમારે અહીંયા મોઢે કરતા તમને મોઢે ઓક્સિજન આંક શોધતા આવડવું જોઈએ. હું તમને એક વખત કરીને બતાવું છું, બારે ઘડી નહીં બતાવું. બરાબર છે. આપણે કીધું શોધીએ છીએ તો કે 2 ટાઈમ્સ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક વત્તા 7 ટાઈમ્સ ઓક્સિજનનો ઓક્સિજન આંક એના બરાબર -2 છે. તો ઓક્સિજનનો કેટલો લેવાનો અહીંયા -2 એટલે 7 દુ 14 -14 divided તો +14 બરાબર છે. કેન્સલ થઈ ગયું. તો હવે કેટલા રહ્યા 12. તો ક્રોમિયમને એક ક્રોમિયમ માટે કેટલો આવે તો કે 12 ભાગ્યા 2 બરાબર 6. એટલે અહીંયા ક્રોમિયમનો ઓક્સિજન કેટલો આવશે +6 આવશે. તો અહીંયા S વત્તા 3 ટાઈમ ઓક્સિજન એના બરાબર -2. એક ઓક્સિજન -2 બરાબર છે. તો અહીંયા -6 બે જાય તો +6 6 માંથી 2 જાય તો 4 એટલે અહીંયા +4 જવાબ આવશે. બરાબર છે. હવે આપણે મોડે જ કરીશું. તો ના આવડે તો તમારે પેજમાં પાછળ રફ કામ કરવાનું, નાકમાં સમજ પડે તો બરાબર છે. તો અહીંયા ઓક્સિજન પરનો ઓક્સિજન કેટલો છે -2 છે. અહીંયા ક્રોમિયમનો કેટલો થાય છે +6 થાય છે. અહીંયા સલ્ફર પરનો -2 થાય છે. હવે ધ્યાન આપો, જેના ઓક્સિજનમાં ફેરફાર નહીં થતો એવું નહીં લખો. બરાબર છે. તો અહીંયા -2 છે પણ -2 જ રહેવાનું છે એટલે કોઈ ફરક નહીં પડતો. એટલે અહીંયા લખું છું +6. બરાબર છે. એ રીતે અહીંયા ક્રોમિયમનો +3 છે જ લખેલો છે છતાં પણ લખીએ. અહીંયા કેટલો થશે ઓક્સિજન -2 4 ટાઈમ્સ ઓક્સિજન -8 એટલે તો +8 +8 બીજે જાય તો +6. તો સલ્ફરનો ઓક્સિજન કેટલો થયો +6 થયો. તો હવે પહેલા સ્ટેપનું કામ પૂરું થઈ ગયું. હવે બીજા સ્ટેપની વાત કરીએ તો કે સ્ટેપ નંબર 2 શું કરીશું એમાં તો કે તમે જો અહીંયા ક્રોમિયમના ઓક્સિજનમાં ફેરફાર થયો, સલ્ફરના ઓક્સિજનમાં ફેરફાર થયો. ઓક્સિજન તો -2 છે એટલે આપણે લખ્યા નથી. સારું. તો હવે હું શું કરીશ તો કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર અનુભવતા પરમાણુઓને શું કરીશું આપણે તો કે સંતુલિત કરીશું. સંતુલિત કરો અને ત્યારબાદ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા દર્શાવો. તો એક વખત ફરીથી આપણે લખીશું Cr2O7 2- plus SO3 2- gives Cr3 plus SO4 2-. આ રીતે. હવે તમે જો અહીંયા ક્રોમિયમમાં ફેરફાર થાય છે રાઈટ. અહીંયા પેલા ઉપર આંક લખી દઈએ. અહીંયા +6 છે, અહીંયા +6 છે બરાબર છે. અહીંયા +3 છે અને અહીંયા +6 છે. અહીંયા +4 છે. હા સોરી. કેવી રીતે 1 નો -2 તો 3 ના -2 તો +6 6 માંથી 2 જાય તો 4. અહીંયા +4 છે. +4 છે આ રીતે. હવે તમે જુઓ અહીંયા ક્રોમિયમ 2 છે. ઓક્સિજનમાં જે ફેરફાર થાય છે એના પરમાણુને બેલેન્સ કરવાના છે. તો અહીંયા એક સલ્ફર નો પ્રોબ્લેમ. 2 Cr છે તો અહીંયા શું કરવું પડશે 2 Cr લખવા પડશે. એટલે અહીંયા 2 ટાઈમ્સ Cr કરી દઉં છું. બરાબર છે. સારું. તો હવે અહીંયા એક ક્રોમિયમનો +6 થયો તો 2 ના કેટલા થયા +12. એટલે હવે આપણે શું કરીશું નીચે લખી દઈશું કન્ફર્મ. અહીંયા કેટલો ઓક્સિજન લેવાનો 12 લેવાનો. અહીંયા કેટલો કન્ફર્મ લેવાનો તો કે 1 નો +3 તો 2 ના કેટલા થયા +6. આનો તો +4 નો +4 છે. કન્ફર્મ છે એટલે હું આ રીતે લખી દઉં છું. હવે કન્ફર્મ થઈ ગયા કે હવે આમાં કોઈ ચેન્જીસ થશે નહીં. હવે મારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દર્શાવવાની છે મિત્રો. તો તમે જુઓ આ ક્રોમિયમ બરાબર છે. તો તમે જુઓ અહીંયા ઓક્સિડેશન આંકમાં શું થયું તો કે ઓક્સિડેશન આંકમાં 12 થી 6 એટલે કે 6 નો ઘટાડો થયો. બરાબર છે મિત્રો. તો ઘટાડો થઈને કઈ પ્રક્રિયા કહેવાય રિડક્શન પ્રક્રિયા કહેવાય. અહીંયા તમે જો અહીંયા સલ્ફરની વાત કરીએ આપણે જ્યાં દૂર દર્શાવીએ
6 નો ઘટાડો. હવે આપણે સલ્ફરની વાત કરીએ તો સલ્ફરમાં શું થાય જુઓ. તો તમે જો અહીંયા સલ્ફર +4 છે થી +6 થાય છે એટલે કે ઓક્સિડેશન નંબરમાં તો કે 4 થી 6 એટલે કે 2 નો વધારો થાય એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. એના પછીથી સ્ટેપ નંબર 3 આપણે ધ્યાન રાખીએ. હવે શું કહે છે, જેના ઓક્સિજનમાં ફેરફાર થતો હોય બરાબર છે એમાં ઓક્સિજન જુદો જુદો છે. હવે આપણે શું કરવાનું છે તો કે એવા યોગ્ય સહગુણક વડે ગુણવાનું કે જેને કારણે ઓક્સિજન બેલેન્સ થઈ જાય રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિજન પ્રક્રિયામાં. તો સ્ટેપ નંબર 3 શું કહે છે તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના ઓક્સિડેશન આંકને યોગ્ય સહગુણક વડે ગુણી સમાન કરો. અને ઓક્સિડેશન આંકને સમાન કરવાના છે. તો તમે જુઓ અહીંયા 6 છે, અહીંયા 2 છે. તો 6 ને હું કેટલા વડે 6 ને ગુણવાની જરૂર નથી. હું 2 ને 3 વડે ગુણી નાખું તો 2 તારી 6 થઈ જાય અને ગુણવાની જરૂર જ નથી. બરાબર છે. તો હવે હું શું કરીશ ત્યાં સીધું જ લખી દઈશ અત્યારે. તો શું લખીશ Cr2O7 plus 3 times SO32 gives 2Cr3 plus અને પછી આ ત્રણને પછી અહીંયા હું એડ કરીશ એટલે હું લખું છું અહીં ગાડી Cr2O7 2 plus 3SO32 gives 2Cr3 plus 3 times SO4 2 હવે સ્ટેપ નંબર 4 માં શું કહે છે આપણને સ્ટેપ નંબર 4 જેમાં આપણે શું કરવાનું છે તો કે પ્રક્રિયક અને નિપજ બંને તરફના આયનીય વીજભારની ગણતરી કરો. અને એને બેલેન્સ કરો આયનીય વીજભારને. અહીંયા પ્રક્રિયા આપણી એસિડિક માધ્યમમાં છે. આપણે લખીશું કે એસિડિક માધ્યમમાં H+ આયન વડે આયનીય વીજભારને સંતુલિત કરો અથવા સમાન કરો. તો આ ઇક્વેશન આખું લખી દઈએ વખત Cr2O7 2 plus 3SO3 2 gives 2Cr3 plus 3SO4 2 હવે હું શું કરીશ આયનીય વીજભારને ગણીશ. આયનીય વીજભાર ચલો પ્રક્રિયક બાજુ કેટલો વીજભાર છે તો કે ડાયક્રોમેટ આયનનો -2 બરાબર છે અને આનો -2 અને -6 કેટલા થશે ડાયરેક્ટ લખી દો -8. તો પ્રક્રિયક બાજુ વીજભાર કેટલો છે -8 છે. અહીંયા તમે જો +100 અને -100 કેટલો થઈ જાય છે 0. તો હવે શું કરવાનું છે મારે H+ ઉમેરવાના છે. એવી રીતે H+ ઉમેરવાના કે આયનીય વીજભાર સરખો થાય. તો અહીંયા -8 છે તો જો અહીંયા 8H+ ઉમેરી દઉં પ્રક્રિયક બાજુ 8H+. તો 1 નો +1 8 ના +8 તો +8 -8 0 થઈ જાય. તો બંને બાજુ 0 0 થઈ ગયા બેલેન્સ થઈ ગયા. એટલે મેં અહીંયા શું કર્યું પ્રક્રિયક તરફ 8H+ ઉમેર્યા. છેલ્લું સ્ટેપ નંબર 5 હું અહીંયા અલગ અલગ પેનનો ઉપયોગ એટલા માટે કરું છું કે તમે જો તમને ખ્યાલ આવે. સ્ટેપ નંબર 5 માં શું કરવાનું છે તો કે બંને તરફ તો કે હાઇડ્રોજન પરમાણુની ગણતરી કરો અને જે તરફ જેટલા H ઓછા છે બરાબર છે
તેને અનુરૂપ H2 મૂકો અડધા તેનાથી અડધા એટલે આપણે લખીશું કે હાઇડ્રોજન પરમાણુને H2O વડે સમતુલિત કરો. આખું ઇક્વેશન ફરી લખું છું, ધ્યાન આપજો. Cr2O72 minus plus 3SO32 minus 8H plus तो ऊपर मूकी दिए तो 8H plus gives 2Cr3 plus 3SO42 minus. હવે H જુઓ, પ્રક્રિયક બાજુ H કેટલા છે તો કે પ્રક્રિયક બાજુ 8H છે પણ નિપજ બાજુ એક પણ H નથી. તો 8H ના મારે બેલેન્સ કરવા હોય તો એક HO 2H છે તો 8H પાસે શું કરવું પડે, મારે અહીંયા 4H2 મૂકવા પડે. બરાબર છે. તો ઓક્સિજન બેલેન્સ નહીં કરવાના, તમે અહીંયા આટલું બેલેન્સ કરશો એટલે ઓક્સિજન ઓટોમેટિકલી બેલેન્સ થઈ જ ગયા હશે. બરાબર છે. હવે સ્ટેપ નંબર 6 છેલ્લું સ્ટેપ્સ શું તો કે સંતુલિત રેડોક્સ પ્રક્રિયા સમીકરણ લખો. એટલે આખે આખું ફરીથી લખી દેવું પડશે આપણે. તો લખાશે કેવી રીતે તો કે Cr2O72 minus plus 3SO32 minus plus 8H plus gives 2Cr3 plus 3SO42 minus plus 4H2O. તમે જ્યારે બેલેન્સ સમીકરણ લખો ત્યારે તેમની અવસ્થા પણ દર્શાવી. આપણે વચ્ચે નથી દર્શાવી, જો આગળ દર્શાવે છે પહેલી વખતે બરાબર છે, પણ પછીથી આપણે દર્શાવતા નથી, છેલ્લે તમારે દર્શાવવી પડશે. તો આ શું છે, એક્વિયસ 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 અને લિક્વિડ. આટલું કર્યા પછી તમારે તાળો મેળવવાનો. શક્ય છે કે તમને અત્યારે વિડીયોમાં ન દેખાય તો તમે બોર્ડ વર્કમાં જોઈ લેજો. બરાબર છે કે તાળો કેવી રીતે મેળવવાનો. તો હું પ્રયત્ન કરું છું તમને દેખાય તે રીતે લખવાનો. તો પ્રક્રિયક અને નિપજ બરાબર છે, એના પરમાણુઓને અને વીજભારને બેલેન્સ કરવાના. બરાબર છે. અહીંયા આપણે કયા કયા તત્વો છે અત્યારે તો કે ક્રોમિયમ છે, ક્રોમિયમ છે, સલ્ફર છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે અને વીજભાર છે. આ બધાને બેલેન્સ કરવાના. તો તમે જો અહીંયા પ્રક્રિયકમાં ક્રોમિયમ કેટલા છે, 2 છે. નિપજમાં કેટલા છે તો કે 2 છે. સલ્ફર કેટલા છે, 3 છે. અહીંયા પણ સલ્ફર કેટલા છે તો કે 3 છે. ઓક્સિજન તો કે 7, 3 તારી 9, 9 9 7 16, 3 ચોક 12 ને 4 16, તો બધી બાજુ 16 ઓક્સિજન છે. હાઇડ્રોજન પ્રક્રિયકમાં પણ 8 છે, નિપજમાં પણ 8 છે, 4 2 8. વીજભાર તો કે અહીંયા -2 ને -8 ને +8 0, પેલી બાજુ પણ કેવું છે 0 છે. તો તમારે આ રીતે એક્ઝામમાં તાળો મેળવવાનો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે, નહીં તો માર્ક્સ મળે નહીં. બરાબર છે. અને એને શક્ય તો ટેબલના ફોર્મમાં દર્શાવો. બરાબર છે. આ રીતે અમારે તાળો મેળવવાનો રહેશે. બરાબર છે. બીજી એક રેડોક્સ પ્રક્રિયાનો આપણે એસિડિક માધ્યમમાં આપણે ફરીથી એક પ્રેક્ટિસ કરીએ. સમય ઓછો બગડે. બરાબર છે. અને વિડીયો બહુ લેન્ધી ના થઈ જાય એટલા માટે મેં આ સ્ટેપ્સ લખેલા છે અને સમીકરણ બધા એઝ ઇટ ઇઝ લખી દીધેલા છે, જેથી આપણે ઓછા સમયમાં આપણે પૂર્ણ કરી શકીએ. તો તમે જુઓ, આપણી પાસે આ એક રિએક્શન છે, રેડોક્સ સમીકરણ.
જેને આપણે એસિડિક માધ્યમમાં રેડોક્સ પ્રક્રિયાને આને સંતુલિત કરવાની છે. તો પહેલું સ્ટેપ શું કહે છે કે પ્રક્રિયા સમીકરણ લખી દીધું. તત્વોના ઓક્સિડેશનાંક નક્કી કરો. ચલો અહીંયા શું લખાય Mn વત્તા 4 ટાઈમ્સ ઓક્સિજન બરાબર -1. એક ઓક્સિજનનો -2 તો 4 ના -8 એ વજે તો +8 ઓછા 1 કેટલા થાય +7. તમે જો હજુ પણ તમને ઓક્સિજન આંક શોધવા તકલીફ પડતી હોય તો ઓક્સિડેશન આંક શોધવાની પ્રેક્ટિસ વધારે કરો. એ વિડિયોને ફરી જોયું. ચલો અહીંયા એક ઓક્સિજન -2 તો 2 ના -4 પેલા જે તો +4 બે સલ્ફર કેટલું થશે +4 થશે. એ રીતે તમે બધા જ તત્વોના ઓક્સિજન લખી શકો છો ઉપર, બરાબર છે. પરંતુ આપણે જોઈને જ ખબર પડી જાય કે ઓક્સિજન છે, બરાબર છે. અહીંયા ઓક્સિજન કોઈ જગ્યાએ ચેન્જીસ થયો છે નહીં. -2 -2 છે તો તે લખતા નથી. Mn2 પ્લસ છે એટલે કે એનો ઓક્સિજન કેટલો છે +2 છે. એક ઓક્સિજનનો -2 4 ના -8 H નો +1 તો +1 -8 +7 બરાબરની પેલી બાજુ જાય તો -7 નો +7 થઈ જાય 7 - 1 6 એટલે આ શું છે +6. તો પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે શું કર્યું બીજું સ્ટેપ લખી દીધું. શું કહે છે ઓક્સિડેશન આંકમાં ફેરફાર અનુભવતા પરમાણુઓને સંતુલિત કરો. અહીંયા એક Mn છે, અહીંયા પણ એક Mn છે, અહીંયા એક સલ્ફર છે, એક સલ્ફર છે, માટે સંતુલિત છે એટલે કરવાની જરૂર નથી. આગળ શું કહે છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા દર્શાવે. તો હવે હું અહીંયા ફરી એક વાર લખું છું +7 +4 +2 અને +1. અહીંયા કોઈ પણ ફેરફાર થતો નથી, બરાબર છે. તો હવે આપણે એને દર્શાવીશું. તો સપોઝ આ સલ્ફર થી આ સલ્ફર ઓક્સિડેશન નંબરમાં કેટલો ફેરફાર થયો તો કે +4 થી +6 એટલે ઓક્સિડેશન નંબરમાં 2 નો વધારો થયો. +4 થી +6 કઈ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. સારું અહીંયા તમે જો તો +7 થી +2 એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો 5 નો ઘટાડો થયો, બરાબર છે. કઈ પ્રક્રિયા થઈ ઘટાડો છે એટલે રિડક્શન પ્રક્રિયા. ચલો બીજું સ્ટેપ પૂરું થઈ ગયું. સ્ટેપ નંબર 3 શું કહે છે અહીંયા આગળ તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના ઓક્સિડેશન આંક એટલે અહીંયા 5, બરાબર છે. અહીંયા 5 અને અહીંયા 2 એની યોગ્ય સહગુણક વડે ગુણી સમાન કરો. તો 5 ને આપણે 2 વડે ગુણી નાખીએ અને 2 ને 5 વડે ગુણી નાખીએ તો 5 દુ 10 2 પંચા 10 10 10 થઈ જશે. તો અહીંયા શું કરીશું આપણે તો કે MnO4 ને 2 વડે એટલે Mn વાળા જે પદ છે એમાં 2 ઉમેરવા પડશે એટલે 2 અને 2 અને SO સલ્ફર વાળા જે 2 ટર્મ છે સ્પીસીસ એમાં 5 ઉમેરવા પડશે. આ રીતે હવે સ્ટેપ નંબર 4 હવે શું કરવાનું છે આપણે એમના આયનીય વીજભારને સંતુલિત કરવાના. પહેલા ગણતરી કરીને જોવાના છે, બરાબર છે, અને ત્યારબાદ એને સંતુલિત કરવાના છે. તો પહેલા તો આ સમીકરણ ત્યાં લખી દઈએ આપણે. તો અહીંયા શું છે 2 ટાઈમ્સ MnO4 પ્લસ 5 ટાઈમ્સ SO2 2Mn2 પ્લસ અને 5HSO2. હવે મારે આયનીય વીજભાર બેલેન્સ કરવાનો છે. તો પહેલા ગણતરી કરવી પડશે. હું શોર્ટમાં લખું છું આયનીય વીજભાર. તો અહીંયા કેટલો છે આયનીય વીજભાર -2 છે. અહીંયા +4 અને -5 એટલે ટોટલ કેટલો થયો -1. સારું. હવે મારે H+ વડે બેલેન્સ કરવાનું છે કારણ કે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં છે. તો H+ તો +1 એવી જગ્યાએ એડ કરો કે જેથી બેલેન્સ થાય. તો તમે અહીંયા H+ ઉમેરી દો. એક જ H+ ઉમેરો H+1 તો -2 +1 -1 થઈ ગયા. તો બંને બાજુ એક સરખા થઈ ગયા -1 તો આપણે શું કર્યું H+ ઉમેર્યું. હવે અહીંયા ઓલરેડી H+ તો છે જ, બરાબર. છેલ્લા સ્ટેપની અંદર મારે આ H+ તો દર્શાવવું પડશે. અહીંયા H+ છે. હવે મારે હાઇડ્રોજનને બેલેન્સ કરવાના છે. તો આ બાજુ પણ એક હાઇડ્રોજન છે, આ બાજુ પણ સોરી જો અહીંયા 5H અહીંયા આપણે બેલેન્સ લખવું છે. પહેલા 2MnO4 5SO2 2Mn ઓકે અહીંયા 5. તો અહીંયા આપણે સેટ ભૂલ પડશે અહીંયા લખવા. તો અહીંયા ઓકે અહીંયા બરાબર છે -1. હવે તમે જુઓ
હવે હાઇડ્રોજન જો અહીંયા 5 હાઇડ્રોજન છે, આ બાજુ એક જ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન ઓછા કઈ બાજુ છે? પ્રક્રિયક બાજુ છે. તો 4 હાઇડ્રોજન ઓછા છે તો કેટલા એડ કરવાના? મારે 2 H2O એડ કરવા પડશે. 2 H2O એડ કરીશ. કઈ બાજુ? પ્રક્રિયક બાજુ. એને સીધા બાજુ લખીએ +2 H2. તો આખું સમીકરણ છે બેલેન્સ થઈ ગયું. હવે આખું બેલેન્સ સમીકરણ લખે તો કીધું લખાશે 2MnO4- વત્તા 5SO2 વત્તા 2H2O વત્તા H+. આપણે 2H2 વચ્ચે લખી દીધા. એના બરાબર 2Mn2 પ્લસ 5HSO4-. આ સંતુલિત સમીકરણ આપણે મળ્યું. પણ શું આ સાચું છે કે ખોટું એ ચેક કરવું પડશે. તો આમાં પ્રક્રિયા કયા કયા છે? પ્રક્રિયા એટલે આમાં ટોટલ સબસ્ટન્સ તત્વો કયા કયા છે? તો મેંગેનીઝ, સલ્ફર, ઓક્સિજન અને હાઇડ્રોજન. તો લખી દો અહીંયા મેંગેનીઝ, સલ્ફર, ઓક્સિજન અને હાઇડ્રોજન. ચલો 2 મેંગેનીઝ છે તો કે હા 2 મેંગેનીઝ છે. 2 મેંગેનીઝ છે તો કે હા 2 મેંગેનીઝ છે. સલ્ફર કેટલા છે? 5. તો સલ્ફર 5. અહીંયા પણ સલ્ફર કેટલા છે? તો કે 5. ઓક્સિજન તો કે 2 ચોક 8, 4 દુ 8, 5 દુ 10, 10 ને 18, 18 ને 2 20, તો 5 ચોક 20. તો કે અહીંયા બંને તરફ ઓક્સિજન પણ સરખે સરખા છે. સારું. હાઇડ્રોજન તો કે અહીંયા 2 દુ 4 ને 1 5, અહીંયા પણ 5 છે તો કે હાઇડ્રોજન પણ બેલેન્સ છે. વીજભાર અહીંયા ટોટલ -2 +1 -1 છે. અહીંયા તો કે -5 વત્તા 4 એટલે અહીંયા પણ -1 બેલેન્સ છે. તો તમારે એક્ઝામમાં આ રીતે તમારે તાળો મેળવીને બરાબર છે પ્રશ્નનો આન્સર પૂરો કરવાનો રહેશે, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે.